નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાનનો આરોપ લાગ્યો છે। પૂર્વ ધારાસભ્ય સંતોકબેન એરઠિયાએ લેખિત રજૂઆત કરી છે। વોર્ડ નંબર 4ના 3 મતદાન કેન્દ્ર ઉપર બોગસ મતદાનની ફરિયાદ નોંધાઈ છે। સીસીટીવી વગરના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાપર નગરપાલિકા કે જ્યાં ચૂંટણીમાં બોગસ મતદાન થઈ રહ્યું છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય સંતોકબેન એરઠિયાએ લેખિતમાં રજૂઆત કરી। વોર્ડ નંબર 4ના 3 મતદાન કેન્દ્ર ઉપર બોગસ મતદાન થયું છે તેવી ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ અંગે લેખિતમાં રજૂઆત કરાઈ છે। સીસીટીવી વગરના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોવાનો આ ગંભીર આક્ષેપ પૂર્વ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવ્યો છે। રાપર નગરપાલિકાની ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ કરાયો છે। પૂર્વ ધારાસભ્ય સંતોકબેન એરઠિયાએ આક્ષેપ કર્યો છે અને લેખિતમાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 4ના 3 મતદાન કેન્દ્ર કે જ્યાં બોગસ મતદાન થયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે। તો આ તરફ માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઈવીએમમાં ખામી સર્જાઈ। 4 નંબરના ઉમેદવારના બટનને લઈને ખામી જોવા મળી હતી। 3 વાર બટન દબાવ્યું છતાં મત રજીસ્ટર નથી થતો। ટેકનિશિયને ઈવીએમની ચકાસણી પણ કરી છે। તો માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ઈવીએમમાં ખામી સર્જાઈ હતી અને ત્યારબાદ ઈવીએમની ચકાસણી પણ હાથ ધરવામાં આવી। 4 નંબરના ઉમેદવારના બટનને લઈને ખામી સર્જાઈ હતી। 3 વાર બટન દબાવ્યું પરંતુ છતાંય મત રજીસ્ટર નહોતો થયો, જેના કારણે ટેકનિશિયન દ્વારા પણ ઈવીએમની ચકાસણી કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઈવીએમમાં ખામી સર્જાઈ હતી અને ત્યારબાદ ટેકનિશિયન દ્વારા ઈવીએમ ચકાસવામાં આવ્યું। અત્યારે શું પરિસ્થિતિ? મતદાન જે છે તે ત્યારબાદ શરૂ કરી દેવામાં આવ્યું હતું। મુખ્યત્વે એક જે મતદાર છે તેની ફરિયાદ કરી હતી જે મતદાન થયું ત્યારબાદ મત જે છે તે જે સંબંધિત કોઈ વ્યક્તિને પડ્યો ન હતો અને તેને લઈને ઉપસ્થિત અધિકારીઓ જે છે રાજકીય પક્ષના જે સભ્યો છે તેમને ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના પગલે ટેકનિશિયન તાત્કાલિક દોડાવી દેવામાં આવ્યો હતો અને ટેકનિશિયન જે છે તેને ચકાસણી પણ કરી હતી, પરંતુ ત્યાં ચૂંટણી અધિકારી જે છે તે પણ પહોંચી ગયા હતા અને તેની ઉપસ્થિતિમાં ચકાસણી કરતા ફરી એકવાર આ જે મતદાનની પ્રક્રિયા જે છે તે યોગ્ય રીતે હોવાનું ઈવીએમ પર જણાવ્યો હતો। ઈવીએમમાં કોઈ ખામી ન હતી અને ત્યારબાદ પુનઃ મતદાન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક જે આગેવાનો છે તે આ સંદર્ભે ત્યાં સ્થળ પર પહોંચી ગયા હતા। વોર્ડ નંબર 1નો બનાવ હતો અને ત્યાં સમગ્ર ચકાસણી કર્યા બાદ જે છે તે પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। મહીસાગરના લુણાવાડામાં બોગસ મતદાનની આશંકા સેવાઈ રહી છે। વોર્ડ નંબર 4માં એક વ્યક્તિ પાસે 2 વોટર આઈડી જોવા મળ્યા। જુદા જુદા મત વિસ્તારના 2 વોટર આઈડી જોવા મળ્યા। વોર્ડ નંબર 4ના પ્રિસાઇડિંગ ઓફિસરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી। 2 વોટર આઈડી અંગે પ્રિસાઇડિંગ ઓફિસરે કશું પણ કહેવાનું ટાળ્યું છે। જવાબ આપવાને બદલે પ્રિસાઇડિંગ ઓફિસરે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ તેમના ઉપર થઈ રહ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહે વાતથી અજાણ હોવાનું કહ્યું છે। તો મહીસાગરના લુણાવાડામાં બોગસ મતદાનની આશંકા। વોર્ડ નંબર 4માં એક વ્યક્તિ પાસે 2 વોટર આઈડી જોવા મળ્યા। આજે આખા ગુજરાતમાં મહાનગરપાલિકા અને પાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોરની પણ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। હાલ સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને આ જે મતદાનનો અધિકાર મળ્યો છે તે તમામ મતદાર અધિકારો એનો ઉપયોગ કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ મતદાન થાય એની હું પણ અપેક્ષા રાખું છું।
બે જગ્યાએ વોટર્સ હોય તેવી પણ ફરિયાદ ઉઠી છે, એ બાબતે શું કહેશો? એ તો લગભગ આવું તો નથી, પરંતુ કોઈ ટેકનિકલ ખામીને લીધે બે જગ્યાએ નામ હોય એ ખબર મને પણ ખબર નથી, પરંતુ જે સ્થળે રહે છે એ જ જગ્યાએ આ લોકો મતદાન કરે છે. આજ રોજ લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત દરેક જગ્યાએ દરેક વોર્ડ દીઠ ચૂંટણીનું આયોજન થયું છે, જેમાં આજે અમારા મત વિસ્તાર વોર્ડ નંબર 4માં ચપ્પલની ફેક્ટરી કરીને એક વિસ્તાર છે, ત્યાં હાજરમાં કોલોનીના સ્થાનિકો રહે છે, જેના વોટ બે જગ્યાએ છે. એક છે લુણાવાડા વોર્ડ નંબર 4માં ચપ્પલની ફેક્ટરી વિસ્તારમાં અને બીજા છે આજણમાં ગામમાં. એ લોકો બે જગ્યાએ વોટિંગ કરતા હોવાનું અમને ધ્યાને હતું. અમે સવારે 8 વાગ્યાનું આ પ્રિસાઇડિંગ ઓફિસર હોય અને એ લોકોને અરજી કરી કે તમે લોકો આ અરજી લો, પણ એ લોકોએ એવું જવાબ આપ્યો અમને કે અત્યારે બીજી જગ્યાએ ચૂંટણી નથી એટલે એ વોટ કરી શકે છે. અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે. વિશાલ, મહીસાગરના લુણાવાડામાં બોગસ મતદાનની આશંકા અત્યારે સેવાઈ રહી છે, અને જે પ્રમાણે વોર્ડ નંબર 4માં એક વ્યક્તિ પાસે જ 2 વોટર આઈડી મળી આવ્યા છે. આ વ્યક્તિ કોણ હતું તેના વિશે કોઈ જાણકારી અને વધુ શું તપાસ અત્યારે હાથ ધરાઈ છે? જી વૈભવી, ખાસ કરીને જો વાત કરવામાં આવે કે લુણાવાડા વોર્ડ નંબર 4માં એક ઉમેદવારનું વોટર આઈડી માં બે જગ્યાએ નામ જે બોલતું હતું, જેને લઈને હાલ જે ભાજપના જે પ્રતિનિધિ દ્વારા લેખિતમાં પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ અને તેઓએ ખાતરી પણ આપી હતી કે ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરવામાં આવશે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો એક જ વ્યક્તિનું બંને જગ્યાએ નામ બોલતું હોવાની આ ચર્ચાને લઈ જે ભાજપના પ્રતિનિધિ દ્વારા લેખિતમાં પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી છે, અને રજૂઆતને ધ્યાને લઈ અને આ બાબતે કહી શકાય કે એક વ્યક્તિનો જે મત છે તે અન્ય એક વોર્ડમાં પણ બોલતો હતો, અન્ય ગામમાં પણ બોલતું હતું તેનું નામ. તે બાબતે અધિકારીને પૂછતા તેઓએ તેવું મૌખિક જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક નામ કાઢવાનું ચૂકી ગયા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક બે જગ્યાએ નામ બોલતું હશે, પણ એ અમે જોડાઈ લઈશું, તેવો જવાબ આપ્યો છે. બિલકુલ, આભાર વિશાલ તમામ જાણકારી માટે. તો આ તરફ દાહોદના ઝાલોદમાં પાલિકાની ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરરાજાએ લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. લગ્નના ફેરા કરતા પહેલા વરરાજા રવિ કાવડિયાએ મતદાન કર્યું છે. ઝાલોદ શહેરના વિકાસ માટે વરરાજાએ મતદાન કર્યું છે. છતાં એક જાગૃત નાગરિક તરીકે અહીંયા હું એક વોટિંગ કરવા માટે આવ્યો છું. તો આજે મને ગર્વ થાય છે કે હું મારા લગ્ન હોવા છતાં બી અહીંયા વોટિંગ કરવા માટે હું આવ્યો છું. તો મારો કિંમતી અને પવિત્ર વોટ હું એક સારી એવી જગ્યા પર આપું, જેના કારણે ઝાલોદ નગરનું એક સહાય અને વિકાસ થાય એને માટે હું મારો પ્રયત્ન કરી રહ્યો છું. તો આ તરફ સાણંદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરરાજા વરઘોડા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા. મતદાન કરવામાં જાનૈયાઓ પણ તેમની સાથે જોડાયા હતા, તેના દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે. વરરાજા વરઘોડા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. એઝ અ રિસ્પોન્સિબલ સિવિલિયન હું સમજુ છું કે વોટની બહુ ઇમ્પોર્ટન્સ હોય છે, એટલે હું વોટ આપવા આવ્યો છું. ખેડા નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડામાં વરરાજા મત આપવા માટે મતદાન મથકે પહોંચ્યા. ખેડામાં વોર્ડ નંબર 6માં વરરાજાએ મતદાન કર્યું. મતદાન કર્યા પછી વરરાજા જાન લઈને રવાના પણ થયા. મારું મેરેજ છે અને હું આજે વોટિંગમાં વોટ આપવા આવી શક્યો છું. પછી ખેડાથી વટવા જાન લઈને જઈ શક્યો છું. હવે જઉં છું. વોટિંગ મારું થઈ ગયું. ખેડબ્રહ્મા નગરપાલિકા ચૂંટણીને લઈને સાંસદ
ની પ્રતિક્રિયા અત્યારે સામે આવી છે. જિલ્લાની 3 પાલિકા સહિત 4 તાલુકા પંચાયતની 28 સીટો ઉપર જીતનો દાવો તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. દિગ્ગજ નેતાઓ એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે. તમામ બેઠકો ઉપર ભાજપની પેનલની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. મતદાનનો દિવસ છે ત્યારે અમારા ખેડબ્રહ્મા મત વિસ્તારમાં અમારા નગરપાલિકાની 28 એટલે કે 7 વોર્ડની ચૂંટણીઓ થઈ રહી છે અને બીજી તાલુકા પંચાયતની ખાલી પડેલી 3 સીટો, વિજયનગર તાલુકાની 2 તાલુકા પંચાયતની સીટ અનુક્રમે ચીઠોડા, બાલેટા અને પોશીના તાલુકાના વિંછી ગામની 3 સીટો. આમ કુલ મિલા કે આ 28 સીટો અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીઓનો આજે મતદાન છે ત્યારે દેશની અંદર મળેલા પરિણામો, દિલ્હીની ચૂંટણી પછી આ તરત મતદાનનો દિવસ છે. સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની કરેલી કામગીરી અને ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારની કરેલી કામગીરી, જન સુધી સુખાકારીનો જે માહોલ જામ્યો છે અને આજે આપણે જોઈએ છીએ કે મહાકુંભ એક હિન્દુત્વનો રાજ્ય પણ ચાલી રહ્યું છે અને વિકાસની ધારા વહી રહી છે ત્યારે આજે માહોલ જોતા મને ભરોસો છે કે ખેડબ્રહ્માની અંદર નગરપાલિકાની અંદર સંપૂર્ણ બહુમતીવાળી ભાજપની નગરપાલિકા બનવાની છે અને 3 પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય થવાનો છે. તો આ તરફ આકલાવની ચૂંટણીમાં પણ જંગ જામ્યો છે. 6 વોર્ડની 24 બેઠક પર ભાજપ અને કોંગ્રેસની ટક્કર જોવા મળી રહી છે. મતદાનને લઈને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપને તમામ સીટ પર જીતની આશા છે. કોંગ્રેસે અપક્ષ ઉમેદવારો સાથે સાંઠગાંઠ કરી છે. આંકલાવમાં આ વખતનો જુસ્સો જોરદાર છે. કમળને ખીલાવવા માટે આંકલાવ નગરપાલિકાના પરા વિસ્તારના છેવાડાના વર્ગના તમામ મતદાર ભાઈઓને બહેનો ખૂબ જ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. અમે લોકોએ કમળના નિશાન ઉપર 24 મતદારો ઉભા રાખ્યા છે અને 24 મતદારો જીતવા માટેના ખૂબ જ ઉચ્ચતમ સંભાવનાઓ છે અને 24 મતદારો જીતવાના જ છે અને અમે બોર્ડ બેસાડવાના છે. આદરણીય વંદનીય મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલની સરકારની છેવાડાના માનવી સુધી પહોંચેલી સેવાઓ, યોજનાઓ અને એના મળેલા લાભો થકી ભારતીય જનતા પાર્ટીના કમળને ખીલાવવા માટે સંપૂર્ણ આંકલાવ નગરપાલિકાના તમામ મતદારો ખૂબ જ ઉત્સુક છે. આણંદ જિલ્લાના આંકલાવ નગરપાલિકા ચૂંટણી 2025 અંતર્ગત આજ રોજ લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીમાં જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે અને ખૂબ જ બહોળા પ્રમાણમાં સિંહ વિસ્તારના અને પરા વિસ્તારના લોકો જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્રની ભાજપ સરકાર તથા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીની ગુજરાતમાં ભાજપ સરકારના વિકાસના કામોથી પ્રેરાઈને આજે 24 સીટો ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટી લડી રહી છે ત્યારે આ વખતે ચોક્કસથી જનતા મન બનાવીને બેઠી છે કે આ વખતે વિકાસની રાજનીતિમાં આંકલાવ પણ સહભાગી થશે અને આ વખતે 24 સીટો ઉપર ભગવો લહેરાશે અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા નગરપાલિકામાં બોડી બેસશે અને વિકાસના કામોમાં આંકલાવ પણ હવે હરણફાળ ભરશે તેવી અમને સૌને ખાતરી છે. વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો સાણંદ નગરપાલિકામાં યુવા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. યુવાઓએ મુદ્દા આધારિત મત આપ્યા હોવાનું કહ્યું છે. યુવાનોએ સ્થાનિક મુદ્દાઓને ધ્યાને રાખ્યા છે. સાણંદ નગરપાલિકા બની પરંતુ સુવિધાઓ નથી તેવો યુવાઓનો મત છે. સાણંદમાં રહેણાંક સ્કીમ અનેક બની પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેવું પણ યુવાઓનું કહેવું છે. તો ગટરના પાણી બહુ જ બધી જગ્યાએ નીકળે છે, એ બધા ક્લિયર થવા જોઈએ. રોડ રસ્તા સારા થવા જોઈએ. એ બધા ઇશ્યુઝ છે. ટ્રાફિકનું કોઈ મેનેજમેન્ટ નથી, એ પણ થવું જોઈએ. બસ એ બધા ઇશ્યુ છે, એ બધા થવા જોઈએ. પ્રોબ્લેમ સોલ્વ એ તો સારી જ છે, કોઈ ઇશ્યુ નથી ફેસિલિટીમાં. પણ આ બધા જે ઇશ્યુ છે, ગટર લાઇનનો ઇશ્યુ બહુ જ મોટો છે. જ્યાં નવા ફ્લેટ્સ બની રહ્યા છે તે છતાં પણ નીચે ગટર લાઇનનો પાણી નીકળતા હોય છે અને કોઈ સુવિધા નથી. એ પાણી ક્યાં નિકાલ થવો કશું, એ બધા પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ. હા, તો સાણંદ નગરપાલિકા જો કે આપણે અમદાવાદમાં હવે દેખાવામાં આવે છે તો નજીક છે અને એનું ડેવલપમેન્ટ મારા હિસાબથી સારા રીતે થાય છે.
જો હજી થોડીક તકલીફો છે, જેમ કે અત્યારે રોડ છે અને જે ડેવલપમેન્ટના લીધે બગડે છે, પણ હા પહેલાં કરતાં સારું થાય છે અને એ જ ધ્યાનમાં રાખીને મેં વોટ આપ્યો છે કે આવી રીતના જ થવું જોઈએ હજી આગળ. અમદાવાદ જોડે હજી કનેક્ટિવિટી વધારવા માંગુ છું, કેમ કે હું પોતે સ્ટુડન્ટ છું અને હજી આગળ મારે તકલીફ ના પડે એ માટે હજી કનેક્ટિવિટી માટે જ મેં વોટ આપ્યો છે. જે આગળ થાય છે, સાણંદમાં પહેલી તો શિક્ષાની જરૂર છે, બીજું સફાઈની જરૂર છે અને રસ્તાઓ સરખા કરવાની જરૂર છે. એ બધા મુદ્દાઓને જોઈને પછી વોટ આપ્યો છે. અત્યારે પહેલાં કરતાં થોડું વિકસિત થયો છે, પણ હજુ એના વિકાસની જરૂર છે, તો એને મુદ્દાને ધ્યાન રાખીને પછી વોટ આપ્યો છે. જેટલી ગ્રોથ વધશે, શિક્ષણ વધશે, પછી ચિકિત્સા પદ્ધતિ વધશે અહીંયા, તો વધારે સારું રહેશે સાણંદ માટે. સાણંદની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે આપણે સાણંદ ગામમાં જોઈએ તો ઘણા બધા પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, પ્લસ મેઇન રોડ ઉપર ગાયોનું જે ગાયો રોડ રસ્તા ઉપર જોવા મળે છે એનો ત્રાસ છે, જેના લીધે મેજર એક્સિડન્ટ થાય છે. આ બધા પ્રશ્નો છે એ સોર્ટ આઉટ થાય અને જે પ્રતિનિધિ છે એ લોકો આના ઉપર થોડા વિચારો કરી અને લોકોના પ્રશ્નો સોલ્વ કરવા. તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળી રહ્યું છે. 2 વાગ્યા સુધીમાં 25% જ મતદાન થયું છે. મતદાન મથક જોવા ખાલી મળ્યા છે. સાંજે મતદાન કરવા લોકો નીકળે તેવી પણ અત્યારે શક્યતાઓ છે. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે, પરંતુ આજે મતદાનમાં નિરસતા જોવા મળી રહી છે. નિરસ મતદાન જોવા મળી રહ્યું છે. મતદારો છે તેમાં મતદાનને લઈને કોઈ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો, કારણ કે 2 વાગ્યા સુધીમાં 25% જ મતદાન થયું છે. તમામ મતદાન મથકો છે તે મોટા ભાગે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે, પરંતુ મતદારો સાંજે મતદાન કરવા માટે નીકળે તેવી પણ શક્યતાઓ છે. તો 2 વાગ્યા સુધીમાં માત્ર 25% જ મતદાન થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં એક તરફ આજે ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ જે મતદારો છે તેમનામાં ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. એક તરફ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ તો કરવામાં આવી હતી, લોકો પણ મત આપે તે માટે ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે મતદારો છે કે તે મતદાન કરવા માટે નિરસ જોવા મળી રહ્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ઓનલાઈન પર છે. ભાવેશ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, પરંતુ એકંદરે જે મતદારો છે તેઓ નિરસ જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા તો શું પરિસ્થિતિ છે તેના વિશે પણ જાણવું છે. શું ખરેખર જે મતદાન મથકો છે તે ખાલી જોવા મળી રહ્યા છે? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે જે મહાનગરપાલિકાની ચૂંટણી છે, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે, 15 વોર્ડ માટે આ ચૂંટણી થવાની હતી, પરંતુ 2 વોર્ડ છે તે બિનહરીફ જાહેર થયા છે. એટલે કે આ 8 જે બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ છે અને 13 વોર્ડ માટે આ ચૂંટણી છે તે થઈ રહી છે. વહેલી સવારથી જ 7 વાગ્યાથી જ મતદાન શરૂ થયું છે, પરંતુ વહેલી સવારથી જ મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે બપોરના 2 વાગ્યા છે અને 2 વાગ્યા સુધીમાં માત્ર 25% જેટલું જ મતદાન છે તે થયું છે. એટલે તે ચિંતાનો વિષય છે તે ઉભો થયો છે. સામાન્ય રીતે જે મતદાન થવું જોઈએ તે પ્રમાણેનું મતદાન છે તે થયું નથી, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે તેમાં ચિંતા જોવા મળી રહી છે. જ્યારે 2 વાગ્યા છે અને માત્ર 25% મતદાન થયું છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે મતદારોને છે તે રીઝવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. ઘરમાંથી બહાર લાવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. જે મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે પ્રકારના પ્રયાસો છે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે મતદાનની ટકાવારી જોવામાં આવે તો 2 વાગ્યા સુધીનું માત્ર 25% જ મતદાન કર્યું છે, જેને લઈને પણ અનેક સવાલો છે હાલ ઉભા થઈ રહ્યા છે. વહેલી સવારથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે શરૂઆતમાં લાગ્યું હતું કે વહેલી સવારનો ટાઈમ છે એટલે કે લોકો 10 થી 12 વાગ્યા બાદ બહાર આવશે, પરંતુ 12 વાગ્યા 10 વાગ્યા સુધી પણ લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બહાર આવ્યા નહીં. ત્યારે 2 વાગ્યા સુધીનું માત્ર 25% મતદાન છે તે નોંધાયું છે. જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે.